ડભોઈના આંગણે દેશભક્તિનો ઉત્સવ 17 વર્ષની આર્મીમાં સેવા આપી નિવૃત્ત થયેલા મનીષભાઈ ચતુર્વેદીનું ભવ્ય સ્વાગત। ડભોઈ માતૃભૂમિની રક્ષા કાજે જીવનના અમૂલ્ય 17 વર્ષ સમર્પિત કરનાર ડભોઈના પનોતા પુત્ર આજે જ્યારે વતન પરત ફર્યા ત્યારે સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। ડભોઈ સ્થિત હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના પૌત્ર અને મનીષભાઈ વિજય મહારાજ ચતુર્વેદીના સુપુત્ર જેઓ ભારતીય સેનામાં છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તેઓએ આજે નિવૃત્ત થઈ સ્વગૃહે પધારતા તેમનું અદેકરૂ સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અને આગેવાનો દ્વારા પુષ્પોથી વધામણા ડભોઈ સિનોર ચોકડી અને સેવા સદન પાસે આયોજિત સ્વાગત સમારંભમાં લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નિવૃત્ત જવાનને પુષ્પહાર પહેરાવી કુમકુમ તિલક કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આપણા વિસ્તારનો યુવાન જ્યારે સરહદ પર દેશની રક્ષા કરીને ગૌરવભેર પરત ફરે છે ત્યારે આખા ડભોઈ માટે તે દિવાળી જેવો પ્રસંગ બની જાય છે। આ ગૌરવવંતા પ્રસંગ શહેરના અગ્રણી અને મોટી સંખ્યાના નગરજનો ઉમટી પડ્યા હતા, જેમાં મુખ્યત્વે શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય ડભોઈ, બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ વિવેક મહેતા, સઈદભાઈ લોટવાલા, નગરપાલિકાના સભ્યો અને સામાજિક અગ્રણીઓ। 17 વર્ષનો સંઘર્ષ અને સેવા મનીષભાઈ ચતુર્વેદીએ ભારતના અતિ દુર્ગમ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી છે। 17 વર્ષની આ દીર્ઘકાલીન નોકરી દરમિયાન અનેક ઉતાર ચઢાવ અને પડકારોનો સામનો કરવા છતાં તેમણે અત્યંત ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ભારત ભૂમિની સેવા કરી છે। પરિવાર અને નગરમાં ખુશીનો માહોલ। પોતાના પુત્ર અને પૌત્રને સુરક્ષિત અને ગૌરવ સાથે વતન પરત ફરેલા જોઈને મહંત વિજય મહારાજ અને સમગ્ર ચતુર્વેદી પરિવારની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ડભોઈના નગરજનોએ ઢોલ નગારાના તાલે અને પુષ્પ વર્ષા સાથે જવાનને વધાવ્યા હતા। લોકોમાં એક જ સૂર હતો કે મનીષભાઈની આ સેવા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે। ડભોઈવાસીઓએ એક થઈને સાબિત કરી દીધું છે કે દેશની રક્ષા કરનાર જવાનનું સ્થાન દરેક નાગરિકના હૃદયમાં સર્વોપરી છે। ડભોઈ દર્ભાવતીનું ગૌરવ મનીષભાઈ ચતુર્વેદી 17 વર્ષ કરતાં વધુ સમય સુધી આર્મીમાં સેવા બજાવીને હવે નિવૃત્તિ લઈને પાછા નગરમાં આવ્યા છે, ત્યારે હું એમને આવકારું છું। દેશની વિવિધ પોસ્ટો પર કામગીરી કરીને દેશ સેવા માટે એમણે એમની જિંદગી આપી છે, ત્યારે આપણે સૌ દર્ભાવતી નગરીમાં એમનું સ્વાગત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ ને એમની આ નિવૃત્તિ કાળ પછીનો સમય એટલે કે એમની નવી જિંદગી સુખમય શાંતિમય નીવડે અને હજુ પણ દર્ભાવતી નગરીની અને ગુજરાતની સેવા કરે એવા એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ। મનીષભાઈ ચતુર્વેદી ને એમનો પરિવાર વર્ષોથી ડભોઈ નગર એટલે દર્ભાવતીમાં રહે છે, ત્યારે એમના પિતાજીને પણ અભિનંદન આપું છું કે મહંત વિજયજી મહારાજ જેઓ અહીંયા આશ્રમ ચલાવે છે, એમના સુપુત્ર છે, ત્યારે આપણે માટે આ ગૌરવનો વિષય છે અને તમામ ડભોઈ વાસીઓ વતી એમનું આજે અહીંયા સન્માન કરું છું અને એમનું સન્માન કરતા મને પણ મારી જાત પ્રત્યે ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે। જય શ્રી